નમસ્કાર દર્શક મિત્રો, તાપી જિલ્લાના સમાચારોથી અવગત કરાવતું સમય ક્રાંતિ ન્યૂઝ બુલેટિનમાં વિગતવાર સમાચારો નિહાળો. વ્યારાના ઇન્દુ બ્રિજ અને જનક નાકા નજીક ટ્રાફિક અવેરનેસ કાર્યક્રમ યોજાયો. વ્યારાના જનક ઇન્દુ બ્રિજ પાસે જિલ્લા ટ્રાફિક શાખા તાપી દ્વારા ટ્રાફિક અવેરનેસ કાર્યક્રમ યોજાયો હતો. કાર્યક્રમ દરમિયાન પીઆઈ એસબી શેખના હાજર રહ્યા હતા. સાથે જ વાહન ચાલકોને હેલ્મેટ પહેરવા, વાહનોમાં રેડિયમ રિફ્લેક્ટર લગાવવા તેમજ પીયુસી ઇન્સ્યોરન્સ અને આરસી બુક જેવા જરૂરી દસ્તાવેજો સાથે રાખવા સમજ આપી હતી. ડોલવણમાં જમીન સાફ સફાઈ મુદ્દે બે પરિવારો વચ્ચે ઝઘડો. ડોલવણ ગામે જમીનની સાફ સફાઈ મુદ્દે બે પરિવારો વચ્ચે બોલાચાલી બાદ મામલો પોલીસ મથક સુધી પહોંચ્યો હતો. સુરેશચંદ્ર પટેલે અને સુમાભાઈ મોહનભાઈ પટેલ સહિત પરિવારજનો સામે જાનથી મારી નાખવાની ધમકી અને ગાળો આપ્યાની ફરિયાદ નોંધાઈ હતી. બંને પક્ષની સામસામે ફરિયાદના આધારે પોલીસે ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે. કુકરમુંડાના બોરીકુવા ગામે ખૂંખાર દીપડો પાંજરે પુરાતા ગ્રામજનોએ લીધી રાહતની શ્વાસ. કુકરમુંડા તાલુકાના બોરીકુવા ગામની સીમમાં આતંક મચાવતો દીપડો વન વિભાગના પાંજરામાં ઝડપાઈ ગયો છે. દીપડાએ 2 દિવસ પહેલાં બકરી પર હુમલો કરતા ગ્રામજનોમાં ભય ફેલાયો હતો. દીપડો પાંજરે પુરાતા ગ્રામજનોએ રાહત અનુભવી હતી. જોકે વધુ એક દીપડો જોવા મળ્યોની ચર્ચા વચ્ચે વન વિભાગ વિસ્તારમાં નજર રાખી રહ્યું છે. તાપી જિલ્લાની આંગણવાડીઓમાં બાલક પાલક સર્જન કાર્યક્રમ યોજાયો. તાપી જિલ્લાના તમામ આંગણવાડી કેન્દ્રોમાં મહિલા અને બાળ વિકાસ વિભાગ દ્વારા બાલક પાલક સર્જન કાર્યક્રમ યોજાયો હતો. કાર્યક્રમમાં બાળકો અને વાલીઓ માટે કલરકામ, માટીકામ, રંગોળી સહિત વિવિધ સર્જનાત્મક પ્રવૃત્તિઓ યોજાઈ હતી. અધિકારીઓ પૂર્વ પ્રાથમિક શિક્ષણનું મહત્ત્વ સમજાવી બાળકોને નિયમિત આંગણવાડીમાં મોકલવા અપીલ કરી હતી. કુકરમુંડાના ચોખી આંબલી ખાતે સરકારની યોજનાઓ માટે સેવા કેમ્પ યોજાયો. કુકરમુંડા તાલુકાના ચોખી આંબલી ગામે ધરતી આંબા જનજાતીય ગ્રામ ઉત્કર્ષ અભિયાન અંતર્ગત વિશેષ સેવા કેમ્પ યોજાયો હતો. કેમ્પમાં 100થી વધુ લાભાર્થીઓ આધાર કાર્ડ, રેશન કાર્ડ, આયુષ્યમાન કાર્ડ સહિત વિવિધ સરકારી યોજનાઓ અંગે માર્ગદર્શન અને સેવાઓનો લાભ લીધો હતો. જિલ્લા વહીવટીતંત્રના સંકલનથી યોજાયેલા કેમ્પને ગ્રામજનોએ સારો પ્રતિસાદ આપ્યો હતો. તાપીમાં પેટ્રોલ ગેસ પુરવઠો પૂરતો, કલેક્ટરે યોજી સમીક્ષા બેઠક. તાપી જિલ્લા કલેક્ટર દેવ ચૌધરીના અધ્યક્ષસ્થાને પેટ્રોલિયમ કંપનીઓ, ગેસ એજન્સીઓ અને ગુજરાત ગેસ કંપની સાથે સમીક્ષા બેઠક યોજાઈ હતી. બેઠકમાં જિલ્લામાં પેટ્રોલ, ડીઝલ અને ગેસનો પૂરતો પુરવઠો જળવાઈ રહે તે અંગે ચર્ચા કરાઈ હતી. અધિકારીઓએ જણાવ્યું કે તમામ પેટ્રોલ પંપ પર ઈંધણનો પૂરતો જથ્થો ઉપલબ્ધ છે તેમજ ગેસ સિલિન્ડરની ડિલિવરી પણ સમયસર કરવામાં આવી રહી છે. રાજ્યના મંત્રી ડૉક્ટર જયરામભાઈ ગામિતની ઉપસ્થિતિમાં સોંગઢમાં ટ્રાઇબલ આર્ટિસન મેળો યોજાયો. સોંગઢના રંગ ઉપવન ખાતે રાજ્યમંત્રી ડૉક્ટર જયરામભાઈ ગામિતની ઉપસ્થિતિમાં જનજાતીય ગરિમા ઉત્સવ 2026 અંતર્ગત ટ્રાઇબલ આર્ટિસન મેળો યોજાયો હતો. મેળામાં દક્ષિણ ગુજરાતના 200થી વધુ આદિવાસી કારીગરોએ હસ્તકલા અને વન પેદાશોનું પ્રદર્શન કર્યું હતું. ટ્રાઇફેડ દ્વારા 30થી વધુ કારીગરોની રાષ્ટ્રીય સ્તરના પ્રદર્શન માટે પસંદગી કરવામાં આવી હતી. તાપીમાં વસ્તી ગણતરીનો ડિજિટલ પ્રારંભ, જિલ્લા કલેક્ટરે માહિતી આપી. તાપી જિલ્લામાં વસ્તી ગણતરી 2027નો ડિજિટલ પ્રારંભ કરવામાં આવ્યો હતો. કલેક્ટર દેવ ચૌધરીએ સત્તાવાર પોર્ટલ પર સેલ્ફ રજિસ્ટ્રેશન કરી મીડિયા સમક્ષ માહિતી આપી હતી. નમસ્કાર મિત્રો, જેવી રીતે આપણે બધા જાણીએ છીએ કે અત્યારે ભારત સરકાર વસ્તી ગણતરી 2027 પ્રારંભ કર્યો છે અને આના પ્રથમ તબક્કામાં 17 તારીખથી 31 તારીખ સુધી સેલ્ફ એન્યુમરેશન ચાલે છે. આના જ ભાગરૂપે આજે મેં પોતે જ જે છે મારું પોતાનું સેલ્ફ એન્યુમરેશન, મારો અને મારી ફેમિલીની ડિટેલ ઓનલાઈન આમાં sc.census.gov.in પોર્ટલ ઉપર નાખી છે અને બહુ ઇઝી અને સુગમ પ્રક્રિયા છે. આમાં ફક્ત મોબાઈલ ઉપર OTPથી વેરીફાઈ કરીને આપણે બધી માહિતી આમાં નાખીએ છીએ. તો હું પણ એકવાર જે છે આપ બધાને પુનઃ વિનંતી કરું છું કે આપ પણ જે છે સેલ્ફ એન્યુમરેશનની સેન્સસના પ્રક્રિયામાં ભાગ લો અને જે છે પોતાનું એન્યુમરેશન કરાવો અને સાથે સાથે આપ આપણા પરિવારમાં બીજા લોકો જે છે, આપણા મિત્રો છે, આપણા ગ્રુપમાં બીજા લોકો છે, આને પણ મોટિવેટ કરો કે વધારેથી વધારે સેલ્ફ એન્યુમરેશન થાય અને આ જનગણનાની જે છે પ્રક્રિયાનો જે મોટો અત્યારે ચાલી રહ્યો છે રાઉન્ડ, આમાં આપણે સહભાગી બનીએ. ધન્યવાદ. આજે બુલેટિનમાં બસ આટલું જ અને સમય ક્રાંતિ ન્યૂઝ ચેનલને લાઇક, શેર, કોમેન્ટ્સ અને સબસ્ક્રાઇબ અવશ્ય કરી લેશો, જેથી કરી તમને તાપી જિલ્લાના સમાચારોની અપડેટ મળતી રહે.
અને મને રજા આપશો. આભાર. જય હિન્દ, જય ભારત.